society will definitely create all type of dramas for the person who lived with total truthfulness. Still, why so? No answer from the society. એક બહુ જ સુંદર વાક્ય એ હતું કે સત્ય ના તમાશા સમાજમાં ખૂણે ખૂણે થશે અને આ તમાશા અસત્ય કરશે. સાચું બોલનારા માણસ બસ બદનામ થવા, બરબાદ થવા માટે જન્મ્યું છે. કેમ જુઠ્ઠાઓ, કેમ અનીતિના રસ્તાવાઓ, કેમ લુચ્ચાઈથી જીવનારાઓ, વિશ્વાસઘાત કરનારાઓ રમતું રમતા માણસોનો શિકાર સાચું સત્ય જીવનારા જ બને છે? હા, કેમ કે એ પોતાનો રસ્તો નહીં છોડે. એ વિચારશે પણ જે સાચું હશે, એ બોલશે પણ જે સાચું હશે, અને વર્તન પણ એ જ કરશે જે સત્યના રસ્તા ઉપર જવાતું હોય, લઈ જતું હોય. એ સત્યનો રસ્તો નહીં છોડે. સત્યને જાળવી રાખવું એના માટે મહત્વનું છે. જાળવવા માટે શું થશે એની જોડે, એને શું સહન કરવું પડશે, એ એનો વિષય નથી. એ ગણતો જ નથી એને. નહીં, એટલું જ ગણે છે સાચું બોલવું છે, સાચું વિચારવું છે, સાચું કરવું છે. બસ જેને જે કરવું હોય કરે, મારી જોડે જે થવું હોય થાય. મને એક ભાઈએ કહ્યું કે સત્ય અંતે તો જીતે જ છે. હા, જીતે છે. 5 પાંડવો અંતે જીત્યા, સત્ય જીત્યું. પણ જીવનભર કોણ જીત્યું? દુષ્ટ કૌરવો. પોતાનું અધિકારનું પણ ના મળ્યું. જંગલ જંગલ રખડી ખાવાનું, કારણ વગર, લાયકાત હોવા છતાંય. કેટલા મુશ્કેલીમાં આવી ગયા લોકો. સત્ય. અને પેલા લોકો અય્યાશી કરતા જ રહ્યા જીવનભર. તમાશા કોના થયા? સત્યના. સત્યના રસ્તે ચાલતા પાંડવોની પત્ની દ્રૌપદી તમાશાઓ બની ગઈ. ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ ની હાજરીમાં પોતાના ભાઈની જ પત્નીનું વસ્ત્રહરણ થાય, ધસડીને લઈ આવવામાં આવે, ન બોલવાના શબ્દો બોલાય,
સત્યનો તમાશો દ્રૌપદીનો તો કોઈ દોષ નહોતો, એ તો જુગાર રમી નહોતી, એ હારી નહોતી કે ભર સભામાં એનો તમાશો બને. જો અનેક વાર્તાઓ છે, નળ દમયંતી હોય, એ હરીશચંદ્ર તારામતીની વાર્તા હોય, પણ સત્ય રીબાય છેક સુધી, અને અસત્ય જીત્યા જ કરે છેક સુધી, અને અંતે હારે. તો એક સામાન્ય માણસ હોય એ તો એવું વિચારે કે સત્યના રસ્તે બોલવું, વિચારવું, જીવવું અને દુઃખી જીવનભર થવું, એના કરતા જીવનભર સુખી થવું, અયાશી કરવી, મોજ કરવી, જલસા કરવા, અસત્યના રસ્તે તો પછી શું કામ ના ચાલવું? મને તો ઘણી વખત એવો વિચાર પણ આવે છે કે જો સત્ય જ છે તો એ પહેલેથી કેમ નથી જીતતું? સત્ય એ શા માટે છેલ્લે જ જીતવાનું, જીવનભર હારવાનું? ખોટું કરનારા અસત્યના તમાશા થવા જોઈએ, બરબાદ થવું જોઈએ, બદનામ થવું જોઈએ, એવું નહીં. કેમ? સત્યના રસ્તા ઉપર ચાલનારા માણસના તમાશા થાય, અને એ અસત્યથી ભરપૂર એવી દુનિયા ભેગી થઈને કરે. અને આ બધું જ સત્ય એક ચૂપચાપ જોયા જ કરવાનું.